સ્કેમેટિક ડાયાગ્રામ. તો આ જે હાઇડ્રો પાવર પ્લાન્ટ છે એ આપણે હિલી એરિયા એટલે જે પહાડી વિસ્તાર હોય એવી જગ્યાએ આ પાવર પ્લાન્ટ જનરલી ઇન્સ્ટોલ કરવામાં આવે છે. મિત્રો સૌપ્રથમ છે WR એટલે કે વોટર રિઝર્વાયર, કે જ્યાં આપણે પાણીનો સંગ્રહ કરીએ છીએ, જ્યાં પાણી આપણને મળી રહે છે એવી જગ્યા, એવો એરિયા એટલે કે વોટર રિઝર્વાયર. તમને દેખાય છે સ્ક્રીન ઉપર કે આ જે બધો ભાગ છે પાણી જ્યાં સ્ટોર કરેલું છે હાઈટ ઉપર, આ છે HR એટલે કે હેડ રેસ્ટ, જ્યાં પાણી ઊંચી હાઈટ ઉપર સ્ટોર કરેલું છે તે એરિયા. એના પછી છે ડેમ, કે જ્યાં આપણે જે વોટર રિઝર્વાયર જ્યાં પાણીનો સંગ્રહ કર્યો છે એની બાજુની એટલી હાઈટ ઉપર, એનાથી થોડી વધારે હાઈટ ઉપર ડેમ બાંધવામાં આવે છે. એના પછી છે SP એટલે કે સર્જ ટેન્ક. સર્જ ટેન્કને સર્જ ટાવર પણ કહેવામાં આવે છે. હવે મિત્રો આ જે સર્જ ટેન્ક છે એ સર્જ ટેન્કનું કાર્ય છે કે જ્યારે પાણીનો ફોર્સ પાવર હાઉસમાં રહેલા ટર્બાઇન પર જતો હોય ત્યારે એ ટર્બાઇનના લોડની સાપેક્ષે કંટ્રોલ કરવાનું કાર્ય એ સર્જ ટાવર એટલે કે સર્જ ટેન્કનું છે. ત્યાર પછી મિત્રો છે પ્રેશર ચેનલ. તો પ્રેશર ચેનલનું કાર્ય શું હોય કે જે પેનસ્ટોકમાં જે પાણીનો ફોર્સ હોય એના દબાણ સામે એને કંટ્રોલ કરવાનું કાર્ય કોનું હોય છે? પ્રેશર ચેનલ. ત્યાર પછી મિત્રો વાલ્વ હાઉસ. તો વાલ્વ હાઉસ એ જ્યાંથી આપણે પાણી છોડવામાં આવે છે અને ઇમરજન્સીના સમયમાં આપણે એ વાલ્વ ઓપન ક્લોઝ પણ કરી શકીએ છીએ. ત્યાર પછી મિત્રો આ છે પેનસ્ટોક. પેનસ્ટોક એટલે કે પાઇપ, જ્યાંથી આપણે પાણી છોડવામાં આવે છે તે પાઇપ એટલે કે પેનસ્ટોક કહેવામાં આવે. તો આ પેનસ્ટોકની અંદર જે પાણીનો ફોર્સ આપવો હોય એટલે કે એ પાણી સ્થિતિ ઉર્જામાંથી ગતિ ઉર્જામાં રૂપાંતર પામે છે. ત્યાર પછી મિત્રો આ જે પેનસ્ટોકમાંથી પાણી ટર્બાઇન ઉપર ફરે છે, એટલે કે ટર્બાઇન ઉપર ફરવાના કારણે ટર્બાઇન આપણું ફરશે, એનો મતલબ કે ગતિ ઉર્જાનું મિકેનિકલ ઉર્જામાં રૂપાંતર થશે. ત્યાર પછી મિત્રો ટર્બાઇન જોડે ઓલ્ટરનેટર એટલે કે જનરેટર જોડેલું હોય છે, જે મિકેનિકલ ઉર્જાનું ઇલેક્ટ્રિકલ ઉર્જાની અંદર રૂપાંતર કરશે અને આ રીતે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરવામાં આવે છે. ત્યાર પછી આ જે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય એ લોડ સેન્ટર દ્વારા એટલે કે લોડ સેન્ટર સુધી બસબાર દ્વારા લઈ જવામાં આવે છે. તો મિત્રો આ હતો આપણો હાઇડ્રો પાવર પ્લાન્ટ, કે જેની અંદર આપણે પાણીનો ઉપયોગ કરીને એટલે કે ફ્યુલ તરીકે વોટરનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરવામાં આવે છે. થેન્ક યુ.